54મા વચનામૃતમાં એક પ્રશ્ન છે. શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો કે 11મા સ્કંદના શ્રીમદ ભાગવતના 11 સ્કંદના 12મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને કહ્યું કે હે ઉદ્ધવ, આટલા સાધનથી હું રાજી નથી થતો કે જેવો સત્સંગથી રાજી થાઉં. જેમ કે અષ્ટાંગ યોગ, કોઈ અષ્ટાંગ યોગ સિદ્ધ કરે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ 8 અંગ યોગના છે. આને સિદ્ધ કરતા તો વર્ષો જાય. આ અષ્ટાંગ યોગ કોઈ સિદ્ધ કરે તો અમે એના ઉપર એટલા બધા રાજી થતા નથી, એને વશ થતા નથી. કોઈ સાંખ્ય યોગ સિદ્ધ કરે, સાંખ્ય યોગ એટલે શું? જગતમાં રહ્યો છતાં એને કાંઈ અડી ન શકે. જલ કમલવત, જનક રાજા, અંબરીશ, દાદા ખાચર, આ સાંખ્ય યોગી કઈ જ નહીં. આમાં મારું શું? મારું કઈ નથી. જે છે એ ભગવાનનું છે. આવી કેટલીય દાદા ખાચરની પરીક્ષાઓ થઈ. એટલે સાંખ્ય જ્ઞાન કોઈ સિદ્ધ કરે, કોઈ બહુ તપ કરે, જ્યારે જુઓ ત્યારે એકટાણા ચાલતા હોય, જ્યારે જુઓ ત્યારે ઉપવાસ ચાલતા હોય, જ્યારે જુઓ ત્યારે ચાંદ્રાયણ ચાલતા હોય, જ્યારે જુઓ ત્યારે ધારણા પારણા ચાલતા હોય, જ્યારે જુઓ ત્યારે પારાક વ્રત ચાલતા હોય, જ્યારે જુઓ ત્યારે કૃચ્છ વ્રત ચાલતા હોય. આ બધા તપના પ્રકાર છે. વ્રત કરવું ત્યારે કહેજો, સમજાવીશું. આવું તપ કરે. કોઈ ત્યાગ રાખે, એટલો બધો ત્યાગ, કોઈ વસ્તુનો સ્વીકાર નહીં. કોઈ તીર્થ જ કર્યા કરે, થોડાક રૂપિયા ભેગા થાય ને ફંડમાં ઉઠાવી લે, જાત્રા કરી આવે 4 ધામની. વળી ક્યાંક 2-4 વર્ષે પૂરું થાય, થોડાક ભેગા થયા તો વળી ઉઠાવી લે, જાત્રા કરી આવે 7 પૂરીની. 7 પૂરી એટલે જમ્યાની નહીં હવે. હા, તમને એમ કે 7 પૂરી પેટ ભરાય. 4 ધામ 7 પૂરી. અને તીર્થ કેટલા જાણો છો? 68 તીર્થ, 7 પૂરી અને 4 ધામ. યાત્રા કર્યા જ કરે. કોઈ યજ્ઞ કરાવ્યા કરે, વાતમાં બસ ગોઠવી દે યજ્ઞ સમારંભ, બધું સંપત્તિ એમાં વાપરી નાખે. કોઈ દાન કર્યા કરે, ચાલો ભાઈ આજે આ દાન, કાલે તે દાન. ઘરમાં કશું રહેવા જ ના દે, બધું દાનમાં વાપરી જ નાખે. પણ ઉદ્ધવજીને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આ બધા સાધનોથી હું એવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થાઉં છું. ભગવાનને વશ કરવા હોય તો કયું સાધન સર્વોત્તમ? સત્સંગ. કોઈ દાડો સત્સંગ કર્યો છે? સત્સંગ નહીં કર્યો હોય આપણે, નહીં. સત્સંગ કોને કહેવાય? અત્યારે બેઠા બેઠા શું કરો છો? ઊંઘો છો? શું કરો છો અત્યારે? આ શું થાય છે? આ વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં આપણે અત્યારે વેળા બેસીને શું કરીએ છીએ? આનું નામ જ સત્સંગ. સ્વામિનારાયણ ભગવાને એ વાત પણ વચનામૃતમાં કહી છે. સંતોની પાસે બેસીને આપણી ખામીઓ દૂર થાય, આપણી મન અને ઇન્દ્રિયોની ધારા કુંઠિત થાય, એ નૈમિક સારણ ક્ષેત્ર, એનું નામ જ સત્સંગ છે. જ્યાં આગળ ભગવાનની ભક્તિ, ઉપાસના, ભજન, કીર્તન, લીલા, ચરિત્રોની વાતો થતી હોય, જ્યાં આગળ નામ સ્મરણ થતું હોય, ધુન્ય થતી હોય, આ સત્સંગ. આ તો સર્વોત્તમ છે. ભગવાનની કૃપા થાય ત્યારે આવો સત્સંગ મળે છે, એમને એમ નથી મળતો.
અબ ભરોસો ભય હનુમંતા, બિનું હરિ કૃપા મિલત નહીં સંતા. આવો યોગ મળવો તો બહુ કઠણ છે. જેના ઉપર ભગવાનની કૃપા થાય એને જ આવો યોગ મળે છે, બીજાને નથી મળતો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ શ્રી કૃષ્ણ ભગવાનના ભાગવતમાં વચન છે એ જોતા સર્વ સાધન કરતા સત્સંગ અધિક થયો. તો જેને સર્વ સાધનથી સત્સંગ અધિક જણાતો હોય એ ભક્તના લક્ષણ કેવા હોય? બધા ભક્તોમાંથી માનો કોઈને યજ્ઞ અધિક લાગતો હોય, કોઈને તપ ઉત્તમ લાગતું હોય, કોઈને યાત્રા ગમતી હોય, કોઈને દાન બહુ સારું જણાતું હોય, પણ સત્સંગ જેને સર્વોત્તમ જણાતો હોય એના લક્ષણ શું, કઈ રીતે ઓળખી શકાય કે આ ભાઈને સત્સંગ સર્વોપરી છે હૈયામાં? પછી તો જેને જેવું સમજાણું એવો કહ્યું, પણ યથાર્થ ઉત્તર ના થયો. શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ છે, સાધુને વિશે આત્મબુદ્ધિ, એ કઈ રીતે આત્મબુદ્ધિ? મહારાજે દ્રષ્ટાંતથી સમજાવશે. જેમ કોઈક રાજા હોય, એને વર્ષો સુધી કઈ સંતાન ન થયું હોય અને વૃદ્ધાવસ્થામાં એને ત્યાં દીકરો જન્મે. સંપત્તિ તો છે, સત્તા છે, કારણ કે રાજા છે. સત્તા અને સંપત્તિ હોવા છતાં વૃદ્ધત્વ વખતે એટલે કે 50-55 વર્ષે એને દીકરાનો જન્મ થાય. પછી એ છોકરાને કેવા લાડ કોડે ઉછેરે. છોકરાના તમામ દોષ એને મીઠા લાગે. કયા દોષ? એ છોકરો એને ગાળો દે. છોકરા ગાળો દેતા હશે મા બાપને? એ તમારા અનુભવની વાત હોય ને, કેટલીક વાત અમે અજાણ હોઈએ. આ છોકરો ગાળો દે રાજાને, મૂછો તાણે હોય તો તાણે. છોકરો ખોળામાં બેસીને મૂછો તાણે, પણ જરાય અભાવ ના આવે. નહીં તો રાજા છે, તરવાર સાથે રાખે, એના બોડીગાર્ડ ભેગા ફરતા હોય. તમે અખતરો કરજો જોઈએ, કોઈને મૂછો તાણવા જજો જોઈએ. અખતરો તો કરજો કે અમારા વચનામૃતમાં છે ભાઈ મૂછો તાણે, પણ એ કોને તાણવા મળે? એમના દીકરાને. એટલે દીકરો ગાળો દે, મૂછો તાણે. એટલું જ નહીં, કોઈકના છોકરાને મારે બહાર નીકળીને, ગામમાં જઈને અનીતિ કરી આવે, પણ કોઈ રીતે એનો અવગુણ આવે જ નહીં. ગામમાંથી ફરિયાદ આવે કે આ રાજાના પુત્ર આ રીતે કોઈને તાડન તિરસ્કાર કરી ગયો, અનીતિ કરી ગયો, કઈ, પણ રાજાને અભાવ ના આવે. કારણ શું ખબર છે? રાજાને પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ છે, અભાવ જ ના આવે. કોઈ દિવસે કઈ ખાવા બેસો, ખાતા હો, કઈક વ્યગ્રતાના કારણે કે ઉતાવળથી ખાતા ખાતા જીભ કચરાઈ જાય છે દાંત વચ્ચે, બને છે ને એવું? ત્યારે તમને એમ થાય છે કે હથોડી લાવ, આ 2 દાંત પાડી જ નાખો. એવી રીસ ચડી ન ચડી? કારણ કે તમને જીભ ઉપર આત્મબુદ્ધિ છે, દાંત ઉપર આત્મબુદ્ધિ છે. બીજો કોઈ જીભ ઉપર સાણસી દબાવે તો ખબર પડે, પણ તમારે